નમસ્કાર દર્શક મિત્રો, કાળઝાળ ગરમી બાદ જે વડોદરા શહેરમાં અત્યારે નગરજનો ઉપર કૃપાયમાન બન્યા છે. હાલ જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો, લાઈવ દ્રશ્ય, મેઘરાજા કૃપાયમાન બન્યા છે વડોદરા શહેરના ચકલી સર્કલ વિસ્તારમાં. તમે પણ કમેન્ટ કરીને અમને જણાવી શકો છો કે તમે કયા વિસ્તારમાં છો, ત્યાં કેવો વરસાદ છે. હાલ અત્યારે અમે ચકલી સર્કલ વિસ્તારમાં છીએ અને ચકલી સર્કલ વિસ્તારમાં મેઘરાજા છે તે વરસી રહ્યા છે. વાતાવરણમાં એક ઠંડક છે તે પસરી જવા પામી છે. અહમ્ય ગરમીથી વડોદરાવાસીઓને રાહત મળી રહી છે. રોડ રસ્તા ભીના થઈ ગયા. હાલ લોકો પણ હવે છત્રીના સહારે પોતાના કામ અર્થે નીકળી રહ્યા છે. હવે જે ઠંડા પવનનો લોકો અહેસાસ છે તે કરી રહ્યા છે. ગઈકાલે જે ડભોઈ પંથકમાં વરસાદ વરસ્યો હતો, હવામાન વિભાગ દ્વારા જે રીતના આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે જ મુજબ વડોદરા શહેરમાં જે વાદળછાયું વાતાવરણ બન્યું છે અને વરસાદી માહોલ છે તે સર્જાયો છે. જે વરસાદ છે તે અત્યારે ચકલી સર્કલ વિસ્તારમાં વરસી રહ્યો છે. હાલ વાતાવરણમાં પણ જે અંધારપટ છે તે છવાયું છે. વાદળછાયું વાતાવરણ વડોદરા શહેરમાં જોવા મળી રહ્યું છે. અહમ્ય ગરમીથી લોકોને આ મેઘરાજા વરસ્યા અને ગરમીથી રાહત આપી રહ્યા છે. વડોદરા શહેરમાં ગઈકાલ સાંજે પણ ડભોઈ પંથકમાં જે વરસાદ વરસ્યો હતો, 6 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ છે તે ગઈકાલ રાતે વરસ્યો છે. लाइक कर दिया भाई. વડોદરા શહેરમાં બપોર બાદ જે વાતાવરણમાં બદલાવ આવ્યો અને ચકલી સર્કલ વિસ્તારમાં અમે અત્યારે ઊભા છીએ અને જ્યાં ચકલી સર્કલ વિસ્તારમાં જે વરસાદ છે ધમાકેદાર એન્ટ્રી કરીને અત્યારે વિરામ લીધો છે. આ વરસાદ વરસતાની સાથે જ જે નગરજનો અહમ્ય ગરમીથી ત્રાહિમામ પુકારી ગયા હતા તેઓને ક્યાંક ને ક્યાંક આંશિક રાહત મળશે. વડોદરા શહેરના માર્ગો છે તે ભીના બન્યા છે. હવે ક્યાંક ને ક્યાંક જે ગરમીથી રાહત મળશે. હવામાન વિભાગ દ્વારા જે રીતના આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે જ મુજબ વડોદરા શહેરમાં વરસાદે અમી છાંટના કરીને અત્યારે વિરામ લીધો છે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.